ઘોઘા તાલુકાના રાજપરા ગામે રહેતા રાકેશભાઈને તેમના જ કુટુંબી અશોકભાઈ લવજીભાઈ ચૌહાણની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતે અવારનવાર દીકરીના સગા ભાઈ જયદીપભાઈ ઉર્ફે ભૂકડો અશોકભાઈ ચૌહાણ તથા નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણ સાથે અગાઉ અનેકવાર બોલાચાલી થતી હતી, જેની દાજ રાખી જયંતિભાઈ ચૌહાણ તથા નીતિનભાઈ ચૌહાણ અને તેમના મિત્રો દ્વારા રાકેશભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રાકેશભાઈની હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યાના બનાવને લઈ જયદીપભાઈ તથા નીતિનભાઈ તેમના મિત્રો ઉપર ઘોઘા પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે ઘોઘા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે ઘોઘા પોલીસ દ્વારા જયદીપભાઈ ચૌહાણ તથા નીતિનભાઈ ચૌહાણને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઘોઘા પોલીસ સ્ટેશનના નાગદળંબા ગામથી આગળ આવેલ રાજપરા ગામની જે સીમ છે મલારવાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં રાકેશ જીવણભાઈ ચૌહાણ જે છે તેને તેના કુટુંબિક સગાની દીકરી સાથે સંબંધ હોય તેનું મંદુક તેના ભાઈઓ જે છે જયદીપ અને નીતિનને હોય અવારનવાર ઝઘડો થતો હતો અને ગઈ 16/4ના રોજ સાંજના રાતના 11થી 11:30ના અરસામાં આ જે આરોપીઓ જયદીપ ઉર્ફે ભૂકડો, નીતિન અને તેનો મિત્ર એકસમ થઈ છરી જેવા ઘાતક હથિયાર ધારણ કરી અને આ જે રાકેશભાઈને છાતીના ભાગે, પેટના ભાગે અને સાથળના ભાગે છરીના ઘા, તીક્ષ્ણ ઘા મારી અને તેનું મોત નીપજ્યું, ખૂન કરેલ છે। આ હકીકત આધારે પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવેલા છે અને જુદી જુદી ટીમ બનાવી આ કામના જે આરોપીઓ જે છે રાકેશ ના જે ખૂનમાં જે છે તે જયદીપ અને નીતિન એ બંનેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા છે અને આજે દિન 5ના રિમાન્ડની અરજી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। સાહેબ, હત્યાનું કારણ શું છે? હત્યાનું કારણ જે છે આ મરણ જનાર જે રાકેશ જે છે તેના કુટુંબિક સગાની જે દીકરી હતી તેની સાથે એને સંબંધ હતો અને એનું મંદુક રાખી અને જે આરોપીઓ જે છે તેના ભાઈઓ તેણે આ હત્યા કરેલી છે। બીજા કોઈ સંકળાયેલા છે સાહેબ? આજે 2 આરોપીઓની રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છે અને ત્યારબાદ જે ત્રીજા જે આરોપીઓ એના મિત્ર જે છે તે બાબતે રિમાન્ડ લઈ અને કોણ મિત્ર હતો એ બાબતે તપાસ જે છે ગતિમાન છે।